નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ એની અંદર ત્રીજા વિડીયોમાં આજે આપણે પાના નંબર 28 ઉપર સ્ટોપ ઓવર થિંકિંગ, સ્ટોપ અટકાવવું, રોકવું, ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવાનું. આજે લોકોની સમસ્યાઓમાં એક વધારે પડતી સમસ્યા છે. જે નથી થયું, જે નથી થવાનું, જે નથી બન્યું, નથી બનવાનું, એના વિશે બિનજરૂરી વધારે પડતું વિચાર કરે છે અને એના કારણે થઈને જે સ્ટ્રેસ આવે છે. તો આપણને પાઠમાં વાત કરી છે કે તમારું વધારે પડતું જે વિચારવાનું છે એને અટકાવી દો, રોકી દો. બધા નથી કરી શકતા, પણ થોડીક મહેનત કરીએ, બિનજરૂરી વિચારોને રોકી દઈએ તો આપણા મગજ ઉપર જે સ્ટ્રેસ, તાણ આવે છે. હવે આપણને ખબર છે કે રાત્રે આપણે અંધારામાં નીકળીએ તો ઘણાને એમ થાય કે અહીંથી સાપ આવશે તો, અહીંયા ભૂત થશે તો. હવે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી, જે વસ્તુ શક્ય જ નથી, તો એવી વસ્તુઓને શું કામ વિચારવી જોઈએ? તો વાત કરે છે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે નોકરી કરતા હોઈએ, કામ કરતા હોઈએ, પરીક્ષાનો સમય હોય, તો એવા સમયે જ્યારે કાર્ય અને પ્રેશર, દબાણ જે છે એ બંધાવાનું શરૂ થાય છે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન જે છે એ વધારે પડતું વિચારવાનું શરૂ કરે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમે એવા વિચાર ઉપર આવો છો. તો તમે પરીક્ષાની પૂરી તૈયારી કરી જ છે, તમને ભણાવ્યું જ છે, તમે વાંચ્યું છે, તમે લખ્યું છે, પછી તમે એવી ઓવર થિંકિંગ કરો કે હાય પેપર અઘરું નીકળશે તો, મને પ્રશ્નો નહીં આવડે તો, મારા જવાબ જે છે એ જવાબને હું હરખા નહીં આપી શકું તો આવું બધું જ્યારે તમે વધારે પડતું વિચારો છો ત્યારે તમારા મનની અંદર તમે એક એવા વિચાર ઉપર છો, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હું એવું ઈચ્છું કે મારા મનની અંદર એક સ્વિચ હોય, એક ચાંપ હોય, ધેટ આઈ કુડ ફ્લિક, કે જેને હું બંધ કરી શકું, એને અટકાવી શકું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મનની અંદર જે બધા વિચારો ઘૂમી રહ્યા છે એ વિચારોને હું અટકાવી દઉં, બંધ કરી દઉં. આ કંઈ લાઇટ કે પંખાની સ્વિચ નથી, કે આ કંઈ એસીની સ્વિચ નથી, કે ઠંડી લાગી કે આપણે સ્વિચને પંખાની કે એસીની બંધ કરી દઈએ. અંધારું છે તો આપણે સ્વિચ ઓન કરીએ અને લાઇટ ચાલુ થઈ જાય. મનમાં એવું નથી. મનમાં એવી કોઈ સ્વિચ નથી કે જે તમે ઈચ્છો ત્યારે બંધ થઈ જાય, ઈચ્છો ત્યારે ચાલુ થઈ જાય. પણ આપણે એવું વિચારીએ છીએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એવું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાની જે સમસ્યા છે એ સમસ્યા દરમિયાન તમે તમારી પોતાની જાતને મદદ કરવા માટેની ટેકનિક છે. તો પહેલી ટેકનિક છે, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમે તમારી પોતાની જાતને રિપીટેડલી, વારંવાર આવું કહી શકો, આઈ હેવ નો એક્સપેક્ટેશન. મને કોઈ જ ઈચ્છાઓ નથી. એક્સપેક્ટેશન, ઈચ્છા. આજે મોટાભાગની સમસ્યાનું તાણ આવવાનું કારણ એ છે અપેક્ષાઓ. ઓલાની પાસે ગાડી છે, મારી પાસે ગાડી નથી. ઓલાએ બાઇક લઈને આવ્યો છે, હું ચાલીને આવું છું. ઓલાએ કેવા નવા કપડાં પહેર્યા છે. ભાઈઓમાં આ પ્રકારના છે, બહેનોમાં ઓલામના ઘરે ટીવી છે, ઓલામના ઘરે ફ્રીજ છે, ઓલામની પાસે આ છે, મારી પાસે આ નથી. અને એ બધું છેવટે પુરુષોના સ્ટ્રેસમાં આવે છે, પુરુષોના મગજ ઉપર આવે છે. તો તમે પોતાની જાતને કહી દો કે મને કોઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને હું જ્યારે જે કંઈ સમસ્યા આવશે, જ્યારે જે કાંઈ પણ બનશે અથવા તો જે બનવાનું છે એની સાથે હું લડી લઈશ, એની સાથે હું મારી રીતે એનો ઉકેલ લાવીશ. વેન યુ થિંક that a stressful day that lies in front of you,
જ્યારે તમે એવું વિચારો છો કે તમારી સામે એક તાણ ભરેલો ચિંતાવાળો દિવસ છે, યુ થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, ત્યારે તમારા મનના જે વિચારો છે એ આ પ્રમાણે લગભગ ચાલે છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે મારા ભગવાન, મારે તો હજી ઘણું બધું કરવાનું બાકી છે. આપણને ખબર છે કે પરીક્ષા વખતે અપેક્ષિત ને નવનીત ને બીજા કેટલાય સાહિત્યો લઈને બેઠા હોઈએ. હવે જો તમે શાંતિથી બધું એક એક કરતા વાંચતા જાઓ તો પેપરના સમય પહેલા બધું પૂરું થઈ જ જાય અને વંચાઈ જ જાય. પણ તમે મનમાં એક વખત એવું નક્કી કે ગાય આટલું બધું મારે વાંચવાનું છે, હું ક્યારે પૂરું કરીશ? હજી તો આજનું પેપર હું પૂરું કરીને આવ્યો અને કાલના પેપરની મારે આટલું બધું વાંચીને તૈયારી કરવાની, તો સ્ટ્રેસ આવશે 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 જ. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય, મારે આ કરવાનું છે એક્સ, વાય મારે આ બીજું કરવાનું છે, એન્ડ ઝેડ અને આવી રીતે આ ત્રીજું કરવાનું છે, એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ એઝ વેલ. અને એવી જ રીતે મારે એ અને બી એની રીતે હજી સંગ્રહવાનું છે, એટલે કે યાદ રાખવાનું છે, પાક કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગેટિંગ ટુ ડુ ઇટ ઓલ. મને તો સમજાતું જ નથી, સમજણ જ નથી પડતી કે આ બધું હું કેવી રીતે કરવા જઈ રહ્યો છું. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે મને તો ખાવાનો જમવાનો પણ સમય નથી મળતો. રાઈટ, જમવાના ટાઈમે જમી લેવું, ઊંઘવાના ટાઈમે 7-8 કલાકની ઊંઘ કરી લેવી, અડધો કલાક મનોરંજન, રમવું કે ટીવી જોવું કે ગીત ગાવું કે જે કાંઈ પણ તમને ગમતું હોય આવું બધું કરી લેવું. જે સમય છે જે પ્રમાણે જે થવાનું છે થશે થશે અને થશે જ. તો પછી શા માટે ચિંતા? અને માણસ ચિંતા કરે છે કે હે મારું શું થશે, બાકી આપણી ચિંતા કરવાવાળો તો ઉપરવાળો છે. એણે જે ધાર્યું છે જ થવાનું છે. હું કે તમે એમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકીએ દોસ્તો. સાચી વાત ને? ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. રામાયણનું સરસ ઉદાહરણ છે. રામના રાજ્યાભિષેકની તૈયારી થાય છે, રામને ખબર નથી અને કઈ વરદાન દશરથ પાસે માગીને બેઠા છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. રામ સહજ રીતે સ્વીકારી લે છે, કઈ વાંધો નહીં, હું વનમાં જઈશ. હવે જો રામ જેવા રામને વનમાં જવાની ચિંતા ન હોય કે હે 14 વર્ષ હું કેવી રીતે ગાળીશ, નીકળી ગયા બસ. મંજિલ હે આગે, રૂકના નહીં કદમ. તમારી સામે એક મંજિલ છે, એને પગથી રોકીને પાછા પડવાની જરૂર નથી દોસ્તો. વિલ ફાઇન્ડ અ વે. આપણા મનની અંદર ઈચ્છા હશે તો રસ્તો ઓટોમેટિક મળી જશે. ચિંતા કરવાથી રસ્તો મળશે? નહીં મળે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો દિવસ પ્રાથમિક રીતે પાયાગત રીતે શરૂ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ તમે એટલા બધા ઉત્તેજિત છો, એટલા બધા ચીડાયેલા છો, એટલા બધા ખીજાયેલા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. જે બની રહ્યું છે એના કરતાં પણ તમારું મન આગળ રેસ કરે છે, દોડે છે. ઘોડા ઉપર તમે બેઠા છો, સ્પર્ધામાં છો, હજી દોડવાનું શરૂ નથી થયું પહેલાં તો આપણે સ્વીકારી લઈએ છીએ કે હું હારી જઈશ. તો હાર ચોક્કસ છે, નિશ્ચિત છે, કારણ કે મન આપણી કરતાં 2 ડગલા આગળ ચાલ્યું છે. પણ મનની અંદર પહેલાંથી જ એવું નાખી દેવાનું કે છેલ્લી ક્ષણ સુધી હું પ્રયત્ન કરીશ, મહેનત કરીશ, હું જ જીતીશ, તો 100% સફળતા મળશે દોસ્તો. તો મન આપણી કરતાં આગળ દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. અને તમે એવી અસ્વસ્થતા અથવા તો એવી આશા રાખો છો, એન્ટિસિપેટિંગ આશા રાખો છો. હાઉ ટાયર્ડ, હું કેટલો થાકી ગયો છું. એન્ડ સ્ટ્રેસ્ડ, અને મને કેટલી તાણ છે, મને કેટલી ચિંતા. ઘણા તમે જુઓ નથી હોતો માથાનો દુખાવો, બેઠા બેઠા બસ એ તો મારાથી થાય નહીં, મારે હજી કેટલું બાકી છે. હવે તો મોદી સાહેબનો વિચાર કરો, એને કેટલો બધો તાણ હશે, આખા દેશની ચિંતા છે, અને આપણે ખાલી ઘરનું સંભાળવાનું હોય તો થાકી જઈએ છીએ. આપણે રાયડું પાડીએ, બૂમ બરાડા પાડીએ. હવે આપણે એક ચોપડી ભણવાની હોય અંગ્રેજીની,
તો આપણે કહે હા એટલે આટલો બધો પાઠ, એટલે ભાઈ 30% અભ્યાસક્રમ ઘટી ગયો છે, અમારે 6 જ પાઠ કરવાના છે, 6 પાઠ એટલે આમ ચપટીમાં પાઠ ભાષાંતર કરી જાય, સ્પેલિંગ કરી જાય, પ્રશ્ન જવાબ કરી જાય, પૂછવું હોય પૂછે નહીં, શું ફેર પડે? પણ આપણે તો આપણું મન હાય પરીક્ષા આવશે, આ વખતે આ કોરોનાની પરિસ્થિતિ, હું શું કરું? મા બાપે એવું કરે તો ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી દોસ્તો. એની જગ્યાએ તમારે શું કરવાનું છે? એન્ડ સ્ટ્રેસલી યુ વિલ ફીલ, અને તમને મનની અંદર તાણ ચિંતાની અનુભૂતિ થશે વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે જે તમે અગાઉ બધું જ પૂરું કર્યું છે, પણ તમારા મનની ચિંતાએ તમારી યાદશક્તિ, તમારી મનની શક્તિ છે એને દુર્બળ પાડી છે, તમારા મનની અંદર સ્ટ્રેસ આવી ગયો છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આ ફ્રેન્ટિક, પાગલ, ગાંડા જેવા મનના વિચારો જે છે એ તમારી ઉર્જા જે છે, એનર્જી, એને વીક એટલે કે નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે, અને તમારે દિવસની શરૂઆત જ વ્યસ્ત દિવસ તરીકે થાય. મારે આટલું બધું કામ છે, પણ એક કામ પૂરું કરો, બીજું કામ પૂરું કરો, ત્રીજું કામ પૂરું કરો, સાંજ પડે કલાક પહેલા તમે નવરા થઈને બેઠા હો, ક્યાં આમાં કામનું ટેન્શન જ છે? તો કહે છે કે તમે વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, અને જ્યારે તમે કામ શરૂ કરો છો પહેલા મનની અંદર એવું ભરી દીધું છે ઠાંસી ઠાંસી નેગેટિવ, એટલે તમારી જે ક્ષમતા છે, તમારી જે નોર્મલ કેપેસિટી છે એનું તમે અડધું જ પૂરું કરો છો. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, અને જ્યારે તમે કામ પૂરું કરો છો ત્યારે દિવસના અંતે તમે તૂટી ગયા હો છો, થાકી ગયા હો છો, ભાંગી ગયા હો છો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ એલોંગ, અને તમે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. પ્રૂવ એટલે કે સાબિત કરવું કે તમે તમારી રીતે સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારે આજનો દિવસ બહુ ભયંકર. તમે તો ઘણા નથી કહેતા કે આજનો દિવસ મારો છે ને હાવ બેકાર ગયો, ભયંકર ગયો. કોને ખબર કોનું મોઢું જોયું હતું? હવે તમે મોઢું કોનું જોયું કે કોકે તમારું મોઢું જોયું? એક સરસ મજાની વાર્તા છે, ટૂંકમાં કહી દઉં. ગોપાલ ભાંડ નામનો રાજાનો મસ્કરો એટલે કે જોકર, વિદૂષક, સવારમાં મંદિરે જતો હતો, રાજા એને મળ્યા. રાજા મળ્યા એટલે ગોપાલે નમસ્તે કીધું. ગોપાલ મંદિરે ગયો, રાજા બગીચામાં ચાલવા ગયા. રાજા ચાલવા ગયા, હવે ઠેસ આવીને રાજા પડી ગયા. હવે આમાં વાંક કોનો? રાજાએ હેઠે જોઈને ચાલવું જોઈએ ને, શું કામ આમ ડાચું ઊંચું કરીને હાલવું જોઈએ? મુગટ આમ પડી ગયો, રાજા આમ પડી ગયા, ને પ્રધાન ને સેનાપતિ ને બધા દોડીને આવ્યા, રાજાજી રાજાજી શું થયું? કે આ ઠેસ વાગી અને હું પડી ગયો, પગમાં લોહી નીકળી ગયું. તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા અને પાટો બાંધ્યો. ને એક જણાએ કીધું કે આજ હવે રાજાજી કોનું મોઢું જોયું હતું? તો ગોપાલનું. એ ગોપાલ છે ને એના કારણે થયું. ગોપાલ પેલા સેનાપતિ હતા, મંત્રી હતા, વજીર હતા, બરાબર છે, બધા જ હતા, તો એના કોઈને મોઢા નહીં જોયા હોય? બોલાવો ગોપાલને, પૂરી દો જેલમાં. ગોપાલને બોલાવીને જેલમાં પૂરી દીધો. 10-11 વાગે કચેરી શરૂ થઈ, બધું કામ પૂરું થયું. પછી રાજાને યાદ આવ્યું કે લાલા ગોપાલનું શું થયું? તો કે સાહેબ રાજા તમે કીધું હતું એટલે જેલમાં પૂર્યો છે, બોલાવો એને. ગોપાલને બોલાવ્યો અને ગોપાલને પૂછ્યું કે તને શું કામ જેલમાં પૂર્યો? કે મને શું ખબર, તમે હુકમ આપ્યો હોય છે પૂર્યો. ગોપાલે સહેજે મન ઉપર ટેન્શન ન રાખ્યું, જેવું પડશે એવું દેવાશે. એટલે રાજાએ કીધું કે તારી વિરુદ્ધમાં ફરિયાદ છે ભાઈ. ગોપાલ કે બોલો શું ફરિયાદ છે? આજ મેં તારું ડાચું જોયું ને સવારના પોરમાં, મને ઠેસ આવીને હું પડી ગયો, બોલો તને હું સજા કરું? ગોપાલ ઘડીક નીચું જોવે, ઘડીક ઊંચું જોવે, ઘડીક બાજુમાં જોવે. રાજા કે તને પૂછું છું, સમજણ નથી પડતી? નહીતર ફાંસી આપી દઈશ. ગોપાલ કે મહારાજા તમારી વાત બહુ મુદ્દાની છે કે તમે મારું મોઢું જોયું અને તમને તો ખાલી ઠેસ આવી અને તમે પડી ગયા. સવારમાં મેં તમારું જ મોઢું જોયું હતું, મને તો ખબર નહોતી કે તમારું મોઢું જોયું મારે જેલમાં જવું પડશે અને ફાંસીની સજા મળશે. હવે બોલો મારું મોઢું સારું કે તમારું મોઢું સારું?
સમજી ગયા ને કે ન સમજાણું? હં? બસ આવું જ છે દોસ્તો. રાજા કે આને છૂટો કરી દ્યો, આ તો મારી ફજેતી કરે છે. આપણે દિવસની શરૂઆત આવી રીતે કરીએ છીએ કે યુ હેડ અ ડેટફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને આપણે સારી રીતે નીચોવાઈ ગયા હોય છીએ, માનસિક રીતે નીચોવાઈ ગયા છીએ, આપણે એવું કહીએ છીએ કે આજનો દિવસ મારો ખરાબ ગયો. દિવસ બધા સારા જ હોય છે, એ કંઈ ખરાબ નથી હોતો દોસ્તો. આપણા વિચારો અને આપણું મન જે છે ને એ આપણને સારા કે ખરાબ કહે છે. In order to have the maximum energy available at the start of a busy day, વધુમાં વધુ મેક્સિમમ, વધુમાં વધુ ઉર્જા જે આપણી પાસે અવેલેબલ હાજરમાં છે, કે જ્યારે આપણે વ્યસ્ત દિવસની શરૂઆત કરીએ છીએ અને કામ આપણા હાથમાં લઈએ છીએ, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, તો એ વખતે તમારા મનને કહો કે મને કોઈ જ અપેક્ષા નથી. કામ સારું થાય તો ઈશ્વરની ઈચ્છા, મારાથી હું બનતા પ્રયત્ન કરીશ, કામ પૂરું કરીશ, મને કોઈ જ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જે કાંઈ પણ પરિસ્થિતિ આવશે, જેમ મેં કીધું ને વાર્તામાં ગોપાલની, કે જે કાંઈ પણ બનશે, જે થશે, જ્યારે મારી સામે આવશે ત્યારે હું એની સાથે મારાથી બનતો પ્રયત્ન કરી અને હું એમાંથી બહાર નીકળીશ. વોટ એવર હેપન, જે કાંઈ પણ બનશે, વેન ઇટ હેપન, જ્યારે બનશે, જ્યારે બને છે ત્યારે હું એની સાથે લડી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આ જીવનની અંદર આને એક મંત્ર તરીકે સ્વીકારી લ્યો. આજે જ્યારે તમે ઊંચા પદ ઉપર જશો, નોકરીઓ કરશો, ત્યારે રોજ આવી બધી સમસ્યાઓ આવવાની જ છે દોસ્તો. તો અગાઉથી મનની અંદર જે નથી બન્યું, નથી બનવાનું, એના ખોટા વિચારો કરી, ઓવર થિંકિંગ કરી અને પીડાવું, હેરાન થવું, એની કરતાં જ્યારે જે બને, જે બનશે એને હું લડી લઈશ, આવો મંત્ર મગજમાં ફિટ કરી દો. તો મિત્રો, મને આશા છે કે એ તમને પોઝિટિવ થિંકિંગમાં ખૂબ મદદ કરશે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમે નોંધી શકો છો કે તમે કેટલી હળવાશ અનુભવો છો. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે મને કોઈ જ અપેક્ષા નથી, લોકો શું કહેશે, લોકો મારી પાછળ શું બોલશે, બીજા મને સારો કહેશે, ખરાબ કહેશે, મને કોઈ અપેક્ષા નથી. બસ હું મારું કામ કરીશ અને દિલથી કામ કરીશ, મને કોઈ અપેક્ષાઓ નથી. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ હળવાશ જે છે એ તમને એવું કહે છે કે તમે જે ક્ષણથી આવું મનની અંદર વિચારવાનું શરૂ કરો છો ને વિચારોને રોકી દો છો, તમે તમારી મૂલ્યવાન ઉર્જા છે એને વેડફતા, વેસ્ટ એટલે વેડફવું, બગાડતા રોકી દો છો. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમે મનથી એકદમ શાંત થઈ જાઓ છો. એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ, અને એના પરિણામ રૂપે તમે લાગણીકી રીતે, સંવેદનશીલ રીતે પણ હળવા બની જાઓ છો. તો મિત્રો, અહીંયા આપણે આ ત્રીજો વિડીયો જે છે એનો અભ્યાસ પૂરો કરીએ છીએ. ચોથા વિડીયોમાં આગળ વાત.